જય શ્રી રામ. આજે હતો ભાઈ રવિવાર એટલે વહેલા ઉઠી ગયા હતા, નાહી ધોઈને ઠંડાડા થઈ ગયા તૈયાર. અને હવારમાં ભાઈ વગાડી દીધા હતા ટીવીમાં ગીતો અને લાગી ગઈ હતી જોરદારની ભૂખ. એટલે ભાઈ ઇડલી વાળા ખાવાની ઈચ્છા થઈ ગઈ હતી અને આવી ગયા હતા જો ભાઈ રામ ઇડલી વાળા ને ત્યાં. અને ત્યાં મંગાવ્યા હતા આપણે ઇડલી વાળા સંભાર ને ખાઈને ઘરની બાજુ ભાઈ ખસકાઈ દીધી. અને ઘરે આવીને બેસી ગયા હતા ભાઈ લેપટોપ મચડવા માટે. લેપટોપ મચડતા ચાર્જિંગ જ પૂરું થઈ ગયું. ચાર્જિંગ મૂકીને અને આજે હતી આપણે ભાઈ વિશ્વકર્મા તેરસ. એટલે જો આજે ભગવાન દાદાનું વરઘોડું હતું અને વરઘોડામાં બધા કેટલા બધા આવી ગયા હતા. હા, લોકો બધા કેટલા બધા આવ્યા અને જોરદારના ગીતો વાગી રહ્યા હતા. વરઘોડું જઈ રહ્યું હતું ભગવાનનું. આમ ભાઈ બધા અહીંયા જોરદારના ભાઈ ડિસ્કા લઈ લીધા હતા. હા, જોરદાર ગીતો ચાલે. અને પાછળ આવી રહ્યું હતું ભગવાનનું ભાઈ રથ. પાછળ હાલી રહ્યું હતું ને આપણે હાલતા હાલતા નીકળી પડ્યા. પાછળ હતું ભગવાનનું રથ, જેમાં વિશ્વકર્મા ભગવાનને અને દાદાને પાસે લઈને બેસીને આ બગી લઈને છેક મંદિર સુધી જાય છે. અને જોરદાર ભાઈ ગીતો વાગી અને આપણે આવી ગયા હતા ભાઈ મંદિરની બાજુ ભગવાનના દર્શન કરવા માટે. આવી ગયા હતા વિશ્વકર્મા મહારાજના દર્શન કરવા માટે. આવી ગયા હતા ભગવાનના દર્શન કરીને આવી ગયા હતા ભાઈ ડિલેક્સ પાર્લરે પાણી પીવા માટે. અને ત્યાંથી જોયું તો હા ભાઈ અહીંયા ભાઈ વલ્લાડો ચડ્યો. આપણા ઘરની બાજુ ભાઈ ખસકાઈ દીધી ને આવી ગયા હતા ભાઈ ઘરે. અને તેની સાથે હવે કાલ મળે ત્યાં સુધી રાધે રાધે.